ગુડ આફ્ટરનૂન. આઈ હોપ બધા મજામાં જ હશો. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. જો મિત્રો આપણે જોબ રિલેટેડ વિડીયો બનાવતા હોય છે, કેવી રીતે એપ્લાય કરવું બરાબર છે, એના રિલેટેડ વોટ્સઅપ ગ્રુપ પણ આપણે ક્રિએટ કરવાનું છે. જેમાં જોબના ગવર્મેન્ટ, પ્રાઇવેટ કે બધી જોબના વિડીયો છે, તમને સિમ્પલ તમારી ભાષામાં સમજાઈએ એવી રીતે અમે તૈયાર કરતા હોય છે. તો એ અમે સીધા વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપતા હોય છે અને પ્લેલિસ્ટ છે જોબ માટેની અલગથી ક્રિએટ કરેલી છે. એમાં સીધો વિડીયો અપલોડ થઈ જતો હોય છે. તો હજી સુધી જે મિત્રો જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો, એ મિત્ર પોતાનો જોઈન્ટ થઈ જાય છે. હું નીચે લિંક આપી દઈશ. બરાબર છે. તો એવી જ સારી એવી જોબની તક સાથે હું પાછો એ વિડીયો તમારા માટે બનાવું છું. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે. એમાં આપણે ડિસ્કશન કરશે જોબના ક્રાઇટેરિયા છે, કોણ કોણ એપ્લાય કરી શકશે, બરાબર છે, શું સેલરી છે, જોબ માટેનું લોકેશન ક્યાં હશે, ઓલ બધી રીતે તમને આ જ વિડીયોમાં મળી જશે. અને તમારા બધા દોસ્તોને પણ સેન્ડ કરવાનું છે. ઓકે મિત્રો. તો હિન્દુસ્તાન કોપર લિમિટેડ કરીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ કરીને છે, એમાં સારી એવી વર્કમેન તરીકેની રિક્વાયરમેન્ટ છે. તો આપણે બધી આગળ ડિસ્કશન કરશું કે બધું શું છે, બરાબર છે, વિડીયોમાં આગળ. તો અહીંયા તમને ટોટલ વસ્તુ મિત્રો આપેલી છે, બરાબર છે, એજ્યુકેશન ડિટેલ છે એ પણ તમારે વાંચવાની છે, તમારી એજ લિમિટ છે વગેરે બધું તમારે વાંચી પછી તમારે આગળ આમાં ફોર્મ એપ્લાય કરવાનું છે. બસ સારી એવી તક છે મિત્રો. તો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ એપ્લાય કરી જ આપે. તો જો અહીંયા તમને આપેલું છે રિક્વાયરમેન્ટ છે એ કેની છે, ઓર્ગેનાઇઝ કોણ કરે છે, હિન્દુસ્તાન કોપર લિમિટેડ એસસીએલ શોર્ટમાં કહેવાય છે. વર્કમેન તરીકે છે, પોસ્ટ રહેશે અને ટોટલ વેકેન્સી કેટલી મિત્રો તમારી, તો એ 103 તમારી વેકેન્સી રહેશે. લોકેશન છે જોબનું ઇન્ડિયામાં હશે. ઘણીવાર ડાઉટ થતો હોય છે ઇન્ડિયામાં મારે જોબ નથી કરવી, બારે કરવી છે, તો એ પ્રમાણે વિચારીને પછી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન છે એપ્લાય કરવાનું રહેશે, બરાબર મિત્રો. તો કોણ એપ્લાય કરી શકશે, તો કે આઈટીઆઈ વાળા હશે, ડિપ્લોમા હશે, ડિગ્રી અને રિલેટેડ ફિલ્ડ, બરાબર. જે લોકોએ આઈટીઆઈમાં અભ્યાસ કમ્પ્લીટ કર્યો હશે, પ્લસ વાત કરીએ ડિપ્લોમા કોઈ પણ બ્રાન્ચ અથવા રિલેટેડ બ્રાન્ચ હશે, ડિગ્રીમાં હશે, ફિલ્ડમાં, એ લોકો, બરાબર છે. ટોટલ પોસ્ટ 103 છે મિત્રો. અને પ્લીઝ રીડ ઓફિશિયલ નોટિફિકેશન એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ આ તમારી એકવાર મિત્રો ફરજિયાત વાંચવાની છે. ઓકે મિત્રો. અને એજ લિમિટ છે એ પણ તમને આપેલી છે, 18 થી 40 વર્ષ આપેલી છે અને ડેટ પણ તમે બાજુમાં લખેલી છે. પછી કઈ રીતે સિલેક્શન ક્રાઇટેરિયા છે, પ્રોસેસ કઈ રીતે હશે તમને કહી દઉં. સૌથી પહેલા ટેસ્ટ હશે મિત્રો 2 કલાકની, અને એમસીક્યુ છે, ઓ માર્ક બેઝ હશે, અને તમારી જે ટ્રેડ ટેસ્ટ હશે, અને બીજી તમારી કહેવાય એલિજિબિલિટી ટેસ્ટ હશે, અને ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશન છે એ તમારે કરવાના હશે, મેડિકલ એક્ઝામિનેશન હશે. એમ કઈ ટોટલ તમારે 4 વસ્તુ છે મિત્રો એ કમ્પ્લીટ કરવાની રહેશે. સબ્જેક્ટ નોલેજ છે એ તમારે 80 માર્કના ક્વેશ્ચન હશે, માર્ક્સ પણ 80 હશે. જીકે છે 20 માર્કનું એ રહેશે, માર્ક્સ પણ 20, એમ કરીને 100 માર્ક્સનો તમારો એક્ઝામનું પેપર હશે, બરાબર છે. બીજું જે લોકોને એપ્લાય કરવું હોય મિત્રો, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ પોતાનું ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને એપ્લાય કરી આપવાનું રહેશે. બીજું તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો, કે ઇવેન્ટ જ્યારે સ્ટાર્ટ ડેટ હતી 27/1/2025 અને જ્યારે લાસ્ટ ડેટ છે તમારે 25/2/2025 છે, બરાબર છે. જે લોકોને એપ્લાય કરવું હોય, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ મિત્રો છે, લાસ્ટ તારીખ છે 25/2 એની પહેલા કરી દેવાનું રહેશે, બરાબર છે. ડિપ્લોમા અભ્યાસ કરતા હોય, આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય અથવા રિલેટેડ ડિગ્રીમાં એજ્યુકેશન ધરાવતા કમ્પ્લીટ હોય એ લોકો હિન્દુસ્તાન છે આ જે વાળી ભરતી છે એમાં એપ્લાય કરી શકે. તો હિન્દુસ્તાન કોપર લિમિટેડ કરીને જે જોબની રિક્વાયરમેન્ટ છે કંપનીમાં, એ તમારે ફરજિયાત મિત્રો આ બધી કન્ડિશન છે એ વાંચવાની રહેશે, બરાબર છે. તો જે લોકોને જવું હોય મિત્રો એ જવાનું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ કરીને છે, એમાં તમને સારો એવો મોકો છે. જે લોકોને ઇન્ટરેસ્ટ હોય પોતાની એપ્લિકેશન ફીસ છે, કઈ રીતે એપ્લાય કરવું, સિલેક્શન પ્રોસેસ છે, સિલેબસ છે, એજ્યુકેશન ડિટેલ છે, ડિટેલ એજ લિમિટ છે, બધું તમારે વાંચી લેવાનું ફરજિયાત રહેશે. પછી તમારે એપ્લાય કરવાનું રહેશે. હવે સારો એવો મોકો છે. આઈટીઆઈમાં ડિપ્લોમા ડિગ્રી રિલેટેડ જે લોકોને જવું હોય એ મિત્રો એપ્લાય કરી આપે. કંઈ પણ ન સમજાય તો પર્સનલી મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. પ્લસ આની જોઈન્ટ થવા માટે અલગ અલગ જોબ રિલેટેડ વિડીયો છે મિત્રો, ગવર્મેન્ટ પ્રાઇવેટ કે ઘણી બધી જોબ છે, એના માટે અલગ વોટ્સએપ ગ્રુપ છે, એની લિંકમાં આપી દઉં તો તમે ફટાફટ જોઈન્ટ થઈ જાઓ અને તમે બીજા વિદ્યાર્થી તમારા દોસ્ત તમારા રિલેટિવમાં જોઈન્ટ પણ કરી આપો છો. હરેક તમને જોબની ઇન્ફોર્મેશન મળતી રહેશે. પ્લસ ડાઉટ ક્વેરી માટે તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો, પ્લસ ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અથવા મને કોલ પણ કરી શકો છો. તમને પૂરેપૂરી સલાહ સપોર્ટ કરવામાં આવશે. આપણું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે, જીટીયુના આઈએમપી પ્રશ્નો છે એ પોતાની બ્રાન્ચ બેઝ પ્લેલિસ્ટમાં અપલોડ કરતી હોય છે. સાથે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે, એમવાયસ છે, કંઈ પણ ન સમજાય, જીટીયુને લગતી કોઈ પણ કામગીરી હોય છે, કશું પણ પ્રોબ્લેમ હોય છે, તમે જણાવી શકો છો. તો હવે જીટીયુની અથવા ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે, સાયન્સ છે, ડિપ્લોમા છે, આઈટીઆઈ છે કે ડિગ્રી ટોટલ વસ્તુ છે મિત્રો, બંને એટલી સપોર્ટ તમને ફ્રી ઓફમાં મટીરિયલ અને આઈએમપી વિડીયો છે શેર કરતી હોય છે. તો મારા માટે એક લાઈક, કોમેન્ટ અને તમે કઈ જગ્યાથી છો એ તમારે મને કહેવાનું છે.
બરાબર છે. અને વિડીયો તમારા બધા દોસ્તોને શેર કરવાનો છે. આઈટીઆઈમાં અભ્યાસ કરતો હોય છે, ડિપ્લોમા હોય છે, ડિગ્રી પણ છે. તો સારી એવી ભરતી છે. એ મિત્રો પોતાની જઈ અને પોતાનું ફ્યુચર બનાવી શકે છે. ઓકે મિત્રો, જો કોઈને કંઈ એમને સમજાવવું હોય તો મને પર્સનલી પૂછવાનું રહેશે. ઓકે, તો વિડીયોને શેર કરી દયો અને મારા માટે કોમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર. બાય બાય.